નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ. ધોરણ 12 કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થાની અંદર કર્મચારી વ્યવસ્થા નામનું પ્રકરણ, જે 5મા નંબરનું પ્રકરણ હતું, એ હવે પૂર્ણતાના આરે છે. સૌ પ્રથમ આપણે એવી પહેલેથી જ અગાઉ વાત થઈ ગઈ છે કે આ ચેપ્ટરમાંથી ફરજિયાત 5 માર્કનો પ્રશ્ન પૂછાય જ છે. છતાં પણ શરૂઆત આપણે જોઈએ ક્યાંથી કરી, તો આ પ્રકરણમાં આપણે શરૂઆત કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ, જુદા જુદા લક્ષણો અને મહત્ત્વ, માનવ સંસાધનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા, એમાં 2 બાબતો, આયોજન સંબંધિત અને વળતર વિકાસ સંબંધિત. ત્યાર પછી કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા અંતર્ગત ભરતી, પસંદગી. ભરતીના 2 પ્રાપ્તિ સ્થાનો, આંતરિક પ્રાપ્તિ સ્થાન અને બાહ્ય પ્રાપ્તિ સ્થાન. પસંદગીની વિધિ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. 5 માર્ક્સમાં આ પ્રશ્ન અવારનવાર પૂછાયેલો છે, એટલે ખાસ કાળજી રાખજો. ત્યાર પછી આપણે ગયા વિડીયો લેક્ચરમાં તાલીમ એટલે શું, કર્મચારીઓની રુચિ, કુશળતા અને યોગ્યતામાં વધારો કરવો એટલે તાલીમ, અને તાલીમનું મહત્ત્વ. તાલીમના મહત્ત્વ અંતર્ગત આપણે ચર્ચા કરી કે તાલીમ ખર્ચાળ છે, પણ તાલીમ ન આપો તો અતિ ખર્ચાળ છે. તો ત્યાં સુધી આ પ્રકરણમાં જે કંઈ પણ કન્ટેન્ટ આપણે અગાઉ ચર્ચા કરી ગયા, એ કન્ટેન્ટના અનુસંધાનમાં અત્યાર સુધી આપણે આટલું કન્ટેન્ટ ડિસ્કસ કર્યું. આજે આ પ્રકરણનો છેલ્લો ભાગ એટલે ડેવલપમેન્ટ, વિકાસ. આમ તો વિદ્યાર્થી મિત્રો, વિકાસ એટલે શું અને વિકાસનું મહત્ત્વ તમને સ્વાધ્યાયમાં પણ 5 માર્ક્સનું આપેલું છે, પણ સરખામણીમાં તાલીમનું મહત્ત્વ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને એની સરખામણીમાં પસંદગીવાળો પ્રશ્ન અને ભરતીના પ્રાપ્તિ સ્થાનો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. છતાં પણ આપણે વિકાસ એટલે શું અને વિકાસનું મહત્ત્વ દર્શાવતા મુદ્દાઓ, તેમજ ચેપ્ટરના અંતભાગમાં તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત, જે કેટલીક વખતે 5 માર્ક્સમાં પણ પૂછાય અને કેટલીક વખતે 3 માર્ક્સમાં પણ પૂછાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બાબતની ખાસ કાળજી રાખજો કે તફાવત જે છે, જો ઈ વિભાગમાં પૂછાય ને તો 5 જ મુદ્દા સમજાવવાના છે. હોરિઝોન્ટલ ફોર્મમાં 5 મુદ્દાની સમજૂતી આપો એટલે 5માંથી 5 માર્ક્સ મળે, જો પ્રત્યેક સાચો મુદ્દો હોય તો. પણ એનાથી ઉલટું, જો ડી વિભાગમાં પૂછાય છે તો ત્યાં પ્રત્યેક સાચા મુદ્દાની સમજૂતીનો અડધો ગુણ અને એવા 6 મુદ્દા આપણે સમજાવવા પડે, ત્યારે એ 3 માર્ક્સ મળવાપાત્ર બને. એટલે આ બાબતની ખાસ કાળજી રાખજો કે ઈ વિભાગમાં જ્યારે કોઈ પણ તફાવત પૂછાય છે, ત્યારે આપણે તફાવતવાળો ક્વેશ્ચન પહેલો અટેન્ડ કરીશું, એ લખવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને એમાં પૂરેપૂરા 5માંથી 5 માર્ક્સ આપણને મળવાપાત્ર બને. આ બાબતની ખાસ કાળજી રાખજો અને નોંધ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ વિકાસ. એકમમાં ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ કે જેઓ ફિઝિકલ વર્ક, શારીરિક કામ ઓછું કરે છે અને બૌદ્ધિક કામ વધારે કરે છે, ઓફિસ વર્ક વધારે કરે છે, તેઓને એક વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમનો હેતુ પણ એ જ છે કે તેઓની માનસિક ક્ષમતા તેમજ નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતા વધે. તદુપરાંત ટેકનિકલ તથા સ્ટ્રેટેજી એટલે કે વ્યૂહરચનાનું ઘડતર, આ બાબતોમાં પણ નિષ્ણાત બને, તેઓની પણ એમને તાલીમ આપવામાં આવે છે. આ તાલીમને વર્તમાન સમયમાં અધિકારી વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, તાલીમ એ તળ સપાટીથી માંડીને મધ્ય સપાટી સુધીના કામદારો અને કર્મચારીઓ માટે છે, જ્યારે વિકાસની પ્રક્રિયા એ મધ્ય સપાટી તેમજ ઉચ્ચ સપાટીના અધિકારી વર્ગ માટે છે.
એટલે એને અધિકારી વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડ્સમાં આજે ઘણા બધા પરિવર્તનો આવી રહ્યા છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓમાં જરૂરી કૌશલ્ય સ્કિલ એનો વિકાસ થાય તે માટે એકમે આવા વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. અને એટલે જ વિકાસ એ અધિકારીઓ સાથે સંકળાયેલો શબ્દ છે, ક્લાસ 1 ઓફિસર સાથે સંકળાયેલો શબ્દ છે, મધ્ય તેમજ ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારી વર્ગ સાથે સંકળાયેલો શબ્દ છે. એટલે આ બાબતની ખાસ નોંધ લેજો. તાલીમ એ કર્મચારીઓ માટે, જ્યારે વિકાસ એ અધિકારીઓ માટે છે. એનો ખ્યાલ જોઈએ તો વિકાસ એ શું છે? વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન છે. વિકાસ એ ઉચ્ચ અધિકારીઓને, જુઓ શબ્દ અહીંયા એડ થયો, ઉચ્ચ અધિકારી. જ્યારે આપણે તાલીમનો અર્થ ભણ્યા એમાં કર્મચારીઓને એમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું પ્રાયોગિક અને સૈદ્ધાંતિક જ્ઞાન હતું. એનાથી વિપરીત, એનાથી ઓપોઝિટ, સ્પેશિયલ અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ. મિત્રો, તાલીમ અને વિકાસ વચ્ચે આ જ તો તફાવત છે. તાલીમ એ કામદારો કે કર્મચારીઓ માટે, જ્યારે વિકાસ એ ઉચ્ચ અધિકારીઓ માટે આપવામાં આવે છે. વિકાસ એ એક કાર્યક્રમ છે જે દ્વારા નક્કી કરેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે અધિકારીઓની શક્તિમાં વધારો થાય છે. એનાથી આ એક એવો કાર્યક્રમ છે જેથી કરીને અધિકારીઓની કુશળતા, કાર્યક્ષમતા, વિચાર શક્તિ, બુદ્ધિશક્તિ એનો વિકાસ થાય છે. વિદ્યાર્થી મિત્રો, વિકાસ એટલે શું? 1 માર્ક ઉચ્ચ અધિકારીઓને, સંચાલકોને, વિભાગીય અધિકારીઓને જેવા કે માર્કેટિંગ મેનેજર, ફાઇનાન્સ મેનેજર, પ્રોડક્શન મેનેજર, પર્સનલ મેનેજર, આવા વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ. ત્યાં 1 માર્ક લખી રાખજો. અને એના મહત્ત્વના 8 મુદ્દા આપણી સામે છે, ત્યાં 5 માર્ક્સ લખી રાખજો. પહેલું મહત્વ, ટેકનિકલ જ્ઞાનમાં વધારો. વિકાસનું શું મહત્વ છે? વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓફ ડેવલપમેન્ટ ઇન યુનિટ? એકમના અધિકારીઓ પાસે બદલાતી જતી પરિસ્થિતિમાં ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી છે, કારણ એઓની કામગીરી એ ટેકનિકલ કાર્ય સાથે સંકળાયેલી છે. અને એટલે જ વિકાસ કાર્યક્રમો દ્વારા સાધનો, પદ્ધતિ અને ટેકનિકલ જ્ઞાનનો કઈ રીતે ઉપયોગ કરવો ને એનું માર્ગદર્શન એ લોકોને આપવું પડે એમ છે, જે એકમમાં તેઓને હકારાત્મક નિર્ણય લેવા માટે પણ ખૂબ જ મદદરૂપ થાય છે. જ્યારે પણ ઉચ્ચ અધિકારીઓએ ટેકનિકલ નોલેજ અંગે પોઝિટિવ ડિસિઝન લેવાનું હોય, હકારાત્મક નિર્ણયો લેવાના હોય, ત્યારે એમની પાસે જે તે પરિસ્થિતિમાં જે તે સાધનોનું, પદ્ધતિઓનું ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ. અને એ જ્ઞાન આપવાનું કાર્ય વિકાસ દ્વારા થઈ શકે. એટલે પહેલો જ ફાયદો, ટેકનિકલ જ્ઞાનમાં વધારો. બીજો ફાયદો, બીજું મહત્વ, યાદ રાખજો, વિકાસનું મહત્વ બોલો, વિકાસના ફાયદા બોલો, વિકાસના લાભ બોલો, વિકાસની ઉપયોગિતા બોલો, બધામાં કોમન પોઈન્ટ નવા સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ રાખવા માટે. બીજો પોઈન્ટ, એકમના અધિકારીઓને નવા સંશોધનો તથા નવા ઉદ્ભવી રહેલા ખ્યાલો અને વિચારોની આપણે એમને જાણકારી આપી વહીવટી કક્ષાઓ, વૈચારિક શક્તિઓ અને કાર્ય અંગેની ગુણવત્તામાં પણ આપણે વધારો કરી શકીએ છીએ. એમની ક્વોલિટીમાં ફેરફાર લાવી શકીએ, ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ ને તો એમની ગુણવત્તાનો વિકાસ થઈ શકે છે. કારણ કે નવા રિસર્ચ અને સંશોધનો અને નવા ખ્યાલો, કોન્સેપ્ટથી એ લોકો સુસજ્જ બનશે. એ માટે પણ વિકાસની પ્રક્રિયા ખૂબ જરૂરી છે.
ત્રીજો ફાયદો, એકમનો વિકાસ. વર્તમાનમાં ચાલુ ધંધાકીય એકમને નવા પરિવર્તનો અને વ્યૂહરચનાઓ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા માટે પણ વિકાસના કાર્યક્રમોનું આયોજન જરૂરી છે. આપણા એકમને રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત થાય, નામના મળે, વિકાસ થાય, તે માટે આ ડેવલપમેન્ટનો કોન્સેપ્ટ જરૂરી છે. ચોથું, સાધનોનો મહત્તમ ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, પહેલા જ ચેપ્ટરથી તમે જાણો છો સાધન એટલે શું. સાધન એટલે 6M: મેન, મશીન, મટીરિયલ, મની, મેથડ અને માર્કેટ. તો વિકાસના કાર્યક્રમ દ્વારા એકમમાં જેટલા સાધનો ઉપલબ્ધ છે એ સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકશે. હવે જ્યારે તમે એનો મહત્તમ ઉપયોગ કરશો, મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ ધ સોર્સિસ અવેલેબલ ઇન યુનિટ, ત્યારે બિનજરૂરી તમારો ખર્ચ ઘટે છે, પડતર અંકુશ હેઠળ આવે છે. અને જ્યારે પડતર અંકુશ થાય ને ત્યારે નફામાં વૃદ્ધિ થાય. આ બાબતની ખાસ કાળજી રાખજો. નફો વૃદ્ધિ માટે પડતર નિયંત્રણ, પડતર અંકુશ જરૂરી છે. અને પડતર અંકુશ માટે ખર્ચ ઘટાડવો પડે. અને ખર્ચ ઘટાડાની પ્રક્રિયા વિકાસના કાર્યક્રમોથી શક્ય બને છે. પાંચમું મહત્વ, સમસ્યાઓનો ઉકેલ. સંચાલનની નવીન સમસ્યાઓ અને પ્રશ્નોના ઝડપી અને સફળ ઉકેલ માટે પણ વિકાસ ખૂબ જરૂરી છે. ઘણી બધી સમસ્યાઓ હોય. હવે આ સમસ્યાઓ કેવી હોય, આપણે એના એક બે ઉદાહરણ જોઈએ. ઉત્પાદન પડતર નીચી લઈ જવાની સમસ્યા, બજારમાં આપણી પેદાશની માંગ વધે તે માટેના પ્રયત્નો, કર્મચારી સંતોષમાં વધારો થાય તે માટેના પ્રયત્નો, માલસામાનની ગુણવત્તામાં વધારો થાય તેવા પ્રયત્નો. આ બધી જ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ અને પ્રશ્નોના ઝડપી અને સફળ ઉકેલ માટે પણ વિકાસ કાર્યક્રમ ખૂબ ઉપયોગી છે. છઠ્ઠું મહત્વ, અસરકારક નિરીક્ષણ, સુપરવિઝન. ટેકનિકલ જ્ઞાન અને વૈચારિક શક્તિઓ ધરાવનાર અધિકારીઓ, જેમનામાં વૈચારિક શક્તિ છે, ટેકનિકલ નોલેજ છે, તેઓ જ એકમની પ્રવૃત્તિઓ પર અસરકારક નિરીક્ષણ રાખી શકશે. એટલે સુપરવિઝન કરી શકશે, દેખરેખ રાખી શકશે. વિકાસના કાર્યક્રમથી આ લાભ પણ મેળવી શકાય છે. તમારું સુપરવિઝન ઇફેક્ટિવ બને છે, જેને લઈને ઉત્પાદનમાં કોઈ અવરોધ આવતા નથી અને ઉત્પાદકતા વધતી જાય છે. સાતમું મહત્વ, તણાવમાં ઘટાડો. તણાવ એટલે સ્ટ્રેસ, ટેન્શન. એકમના સંચાલન માટે સંચાલકો અને અધિકારીઓએ પડકાર અને સમસ્યાઓનો વારંવાર સામનો કરવો પડે છે. ઘણા બધા ચેલેન્જીસ એમની જોબમાં આવતા હોય છે. રાત્રે એ લોકોને ઊંઘ પણ ના આવે. માર્કેટમાં ટકી રહેવાનું ટેન્શન, આપેલા ટાર્ગેટ પૂરા કરવાનું ટેન્શન, ફાઇનાન્શિયલ આટીઘૂંટીઓને ઉકેલવાનું ટેન્શન, કર્મચારીઓને સંતોષ આપવો અને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ ઘટાડવાનું ટેન્શન. આટલા બધા ટેન્શન હોય છે. તો આ તણાવ, જ્યારે તણાવમાં એ લોકો હોય ત્યારે યોગ્ય નિર્ણયો લેવામાં મૂંઝવણ અનુભવે છે અને દે કેનોટ ટેક રાઇટ ડિસિઝન ફોર ધ યુનિટ એટ અ ટાઈમ. હવે એ સ્ટ્રેસ, એ તણાવને ઘટાડવા માટે પણ વિકાસ કાર્યક્રમ ખૂબ જરૂરી છે. વિકાસ કાર્યક્રમના માધ્યમથી આપણે એમનો તણાવ, એમનો સ્ટ્રેસ જે છે એ રિડ્યુસ કરી શકીએ, એ ઘટાડી શકીએ છીએ. એનો બેનિફિટ છે. છેલ્લું મહત્વ, છેલ્લો ફાયદો, વિકાસ કાર્યક્રમ. ભવિષ્યમાં આવનારા પડકારો, ચેલેન્જીસ ઇન ફ્યુચર અને પરિવર્તનો, ચેન્જીસ,
એનો ધંધામાં સમાવેશ કરવા માટે અધિકારીઓને તૈયાર કરવા પડે. અધિકારીઓ એ માટે પ્રિપેર થવા જોઈએ કે આવનારા પરિવર્તનોને તેઓ પોતાની બુદ્ધિશક્તિથી કવર કરી શકશે, પહોંચી વળી શકશે ને એમાંથી ઉકેલ મેળવી શકશે. એ પડકારોની સામે પોતે મક્કમતાથી નિર્ણયો લઈ શકશે. એ માટે પણ વિકાસ કાર્યક્રમ ખૂબ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોયું વિકાસ એટલે શું, વિકાસનું મહત્ત્વ. તમને સ્વાધ્યાયના 5મા પ્રશ્નમાં છેલ્લો પ્રશ્ન આપેલો છે, વિકાસ એટલે શું અને તેનું મહત્ત્વ સમજાવો. 5 માર્કનો પ્રશ્ન છે, પણ એનાથી એ વધારે અગત્યના પ્રશ્નો જે છે એ ભરતીના પ્રાપ્તિ સ્થાનો અને પસંદગીની વિધિ તેમજ તાલીમનું મહત્ત્વ, આ 3 પ્રશ્નો ખૂબ મહત્ત્વના છે, જેમાંથી એક મોટો ક્વેશ્ચન 5 માર્કનો પૂછી શકાય. અને હવે આપણે વાત કરીએ છીએ ડી વિભાગમાં 3 માર્ક્સ માટે પૂછાય અને કેટલીક વખતે ઈ વિભાગમાં 5 માર્ક માટે પૂછાય એવો એક તફાવત પ્રકારનો પ્રશ્ન, જે તમારા સ્વાધ્યાયમાં 4થા પ્રશ્નમાં બીજો પ્રશ્ન આપેલો છે. તફાવત લખો, તાલીમ અને વિકાસ. એકદમ સહેલું છે, એકદમ સરળ છે. તમારે એના પોઈન્ટ્સ યાદ રાખવાના છે. પોઈન્ટ્સને આધારે તમે તફાવત લખી શકશો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એકદમ સરળ. ચલો, પહેલો મુદ્દો અર્થ. હમણાં જ તમે જોયું વિકાસનો અર્થ, અને એની સાથે હું તાલીમનો અર્થ પણ બોલ્યો કે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. ઓપોઝિટ, વિકાસમાં ઉચ્ચ અધિકારી અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ. એકદમ સહેલું. જો તાલીમમાં આપણે કામદારો અને કર્મચારીઓ મૂકી દો, અને વિકાસમાં આપણે ઉચ્ચ અધિકારીઓ અને વિભાગીય અધિકારીઓ મૂકી દો, ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓ. એટલે આપણો પહેલો મુદ્દો તૈયાર. સાથે 1 માર્કની 2 વ્યાખ્યા પણ તૈયાર. બાય 1 ગેટ 1 ફ્રી. બીજો મુદ્દો ઉદ્દેશ. કર્મચારીઓની કુશળતા અને કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ. તાલીમનો ઉદ્દેશ કર્મચારીઓને જ તાલીમ અપાય છે એટલે એમની કુશળતા અને કાર્યક્ષમતા વધારવાનો છે. જ્યારે વિકાસમાં સંચાલકો અને અધિકારીઓની આંતરિક શક્તિઓને વિકસાવવાની છે. આવનારા પડકારોનો સામનો કરી શકે તે માટે તમારે અહીંયાથી અંડરલાઈન કરી દેવાની, અધિકારીઓનો સર્વાંગી અને વ્યક્તિત્વનો વિકાસ કરવાનો ઉદ્દેશ્ય છે. સ્પેશિયલી ફોર ધ ઓફિસર્સ એન્ડ મેનેજમેન્ટ્સ. સ્પેશિયલી આ ઉદ્દેશ્ય છે, હેતુ છે. વોટ ઇઝ ધ ઓબ્જેક્ટ ઓફ ટ્રેનિંગ એઝ વેલ એઝ ડેવલપમેન્ટ. ત્રીજો મુદ્દો કેન્દ્ર સ્થાને. તાલીમમાં કાર્ય કેન્દ્ર સ્થાને છે, કાર્યને પ્રાયોરિટી અપાય છે. સામે અંડરલાઈન કરજો, જ્યારે વિકાસમાં ભાવિ કારકિર્દી અને સંભવિત પડકારો કેન્દ્ર સ્થાને છે. ફ્યુચર કરિયર ઓફ ધ ઓફિસર્સ એન્ડ મેનેજમેન્ટ મેમ્બર્સ. વિકાસમાં ભાવિ કારકિર્દી અને સંભવિત પડકારો કેન્દ્ર સ્થાને છે. ચોથો મુદ્દો સમય અને ખર્ચ. તમે ધારો તો અહીંયા આને અલગ અલગ પાડી શકો. તાલીમમાં સમયગાળો ટૂંકો અને ખર્ચ પણ ઓછો, જ્યારે વિકાસનો સમયગાળો લાંબો અને ખર્ચ પણ વધુ થાય છે. ભાઈ, વિકાસનો કાર્યક્રમ 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ સુધી ચાલે, જ્યારે તાલીમ 1 દિવસની પણ હોઈ શકે, અઠવાડિયાની પણ હોઈ શકે, 15 દિવસની પણ હોઈ શકે, મેક્સિમમ મહિનાની તાલીમ પણ હોઈ શકે. જ્યારે વિકાસ તાલીમ કરતાં લાંબી ચાલે, એ પ્રક્રિયા લાંબી ચાલે અને ત્યાં ખર્ચ પણ વધુ થાય. 5મો મુદ્દો કોણ આપે. તાલીમમાં નિરીક્ષકો એટલે કે જે સુપરવાઇઝર છે, જે અનુભવી કર્મચારીઓ છે અથવા નિષ્ણાતો છે, એમના દ્વારા તાલીમ આપવામાં આવે. એ લોકો તાલીમ આપે. તાલીમની જુદી જુદી પદ્ધતિઓ છે. કાર્યસ્થળે તાલીમ, વેસ્ટિબ્યુઅલ તાલીમ, એપ્રેન્ટિસશીપ તાલીમ, ઇન્ટર્નશીપ તાલીમ, આ બધા તાલીમના પ્રકારો છે.
જ્યારે વિકાસ એ જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા અપાય અને શૈક્ષણિક સંસ્થાઓ, મોટી મોટી શૈક્ષણિક સંસ્થાઓ વિકાસના કાર્યક્રમોનું આયોજન કરે અને મોટી મોટી કંપનીઓમાં લાંબા ગાળા સુધી વિકાસના કાર્યક્રમોનું આયોજન કરે. કોને અપાય આ પણ તમે જાણો છો. જો આ મુદ્દો તો એના પહેલા મુદ્દામાં જ સમાવિષ્ટ થઈ ગયો, વ્યાખ્યામાં જ. તળ સપાટીના કર્મચારીઓને તાલીમ અપાય છે. તળ સપાટીના કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. જ્યારે વિકાસ એ ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીએ કામ કરતા સંચાલકો અને અધિકારીઓ માટે આવા વિકાસ કાર્યક્રમો યોજવામાં આવે છે. હું મુદ્દા રિપીટ કરું છું. જુઓ, પહેલો અર્થ, ઉદ્દેશ્ય, કેન્દ્ર સ્થાને, સમય અને ખર્ચ, કોણ આપે, કોને અપાય. આ 6 પોઈન્ટ તમારો તફાવત ક્લિયર. પહેલો ઉપર પ્રશ્ન આજે આપણે જોયો, વિકાસ એટલે શું? વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. એના મહત્વના મુદ્દા, પહેલો, ટેકનિકલ જ્ઞાનમાં વધારો. બીજું, નવા સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ એ લોકોને રાખવા. ત્રીજું મહત્વ, એકમનો વિકાસ. ચોથું મહત્વ, સાધનોનો મહત્તમ ઉપયોગ. પાંચમું મહત્વ, સમસ્યાઓનો ઉકેલ. છઠ્ઠું મહત્વ, અસરકારક નિરીક્ષણ. સાતમું મહત્વ, તણાવમાં ઘટાડો. આઠમું મહત્વ, વિકાસ કાર્યક્રમ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા આપણું આ પાંચમું પ્રકરણ કર્મચારી વ્યવસ્થા એ પૂરું થયેલું જાહેર કરીએ છીએ. તમારે હોમવર્કમાં આ વિકાસવાળો પ્રશ્ન, તફાવતનો પ્રશ્ન એ તો આવી જ જશે. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન MCQ 9 MCQ આપેલા છે, 9. તો આ 9 MCQ. બીજા પ્રશ્નમાં 5 ટૂંકા પ્રશ્નો એટલે 1 માર્કના. ત્રીજા પ્રશ્નની અંદર 2 માર્ક્સના 10 પ્રશ્નો એ હોમવર્કમાં લખવાના છે. એટલે તમારે પહેલો, બીજો, ત્રીજો અને ચોથો પ્રશ્ન હોમવર્કમાં લખવાનો. પાંચમો લખવાનો નથી, ઓલરેડી એ લખાઈ ગયો છે. રોજે રોજ આપણે જે વિડીયો લેક્ચરમાં જે પ્રશ્નનો ઉત્તર આપણે સમજીએ એ આપણે હોમવર્કમાં લખતા હતા. એટલે એમાંથી ફક્ત છેલ્લો છઠ્ઠો પ્રશ્ન, વિકાસ એટલે શું અને તેનું મહત્ત્વ, એ લખવાનું. અને એ સિવાય સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન એટલે MCQ, બીજો પ્રશ્ન 1 વાક્ય, ત્રીજો પ્રશ્ન ટૂંકમાં ઉત્તર આપો અને ચોથો પ્રશ્ન મુદ્દાસર જવાબ આપો. આટલું હોમવર્ક કરીએ એટલે આપણું આ ચેપ્ટરનું બધું જ કન્ટેન્ટ કવર થઈ જાય. એની ખાસ કાળજી રાખજો. બરાબર છે? ઓકે, નવા પ્રકરણ સાથે નવા વિડીયો લેક્ચરમાં મળીશું. નમસ્કાર.